ફટાફટ બોલવા માટે શું કામ હે? તો પેલા મશીનવાળા ભાઈ હારે વાત થઈ, એણે 4 લાખનું એસ્ટિમેટ આપ્યું છે. અને આપણે ઓલા સંદીપભાઈ નહીં ખબર, આપણે એમની દુકાન જોવા ગયા હતા, તો એમની દુકાન ફાઇનલ કરી દીધી છે. અને એમણે 5000 રૂપિયા ભાડું કીધું છે. અને પેલા ફર્નિચરવાળા એ બધું તો ખબર જ છે, સીધી રીતે શું વાત છે એમ કે. મુકુંદ જોડે વાત કરી મેં. કેટલો પગાર કીધો? પગાર નહીં ભઈલા, ભાગીદારી. ડફોડ હે, આપણે કોઈની ભાગીદારી કરવાની થતી નહીં, એમાં મોસી હારે તો નહીં જ. પણ પહેલા અમે એમએલટી કરતા હતા ને ત્યારે જ મેં કહી દીધું ભાઈ હું લેબ કરીને તો તારી હારે જ કરીશ. એ અંધી ગાંડા જેવી વાતો કહેવાય ને, એને તો સેમ્પલ લેતાય નથી આવડતું. એ બધી ખોટી વાત છે ભઈલા, અને મને ઉપર વિશ્વાસ છે કે કરી લે ભઈલા. હું કાંઈ એમને નથી કહેતો એની હારે ભાગીદારી કરવાનું. મને ખબર છે કે તમે કેટલી મહેનત કરી છે, તમે કઈ રીતે ઘર ચલાવો છો, તમારી જિંદગીની આખી મૂડી આની અંદર વપરાઈ જવાની છે. અને તમારી પાસે અત્યારે 2 લાખ રૂપિયા ભરવા માટે છે નથી ને, મને ખબર છે. એના કરતાં એની હારે ભાગીદારી કરી લઈએ. લાખ રૂપિયા એના બાપા હાલે, લાખ રૂપિયા આપણે આપીએ, અને કદાચ કાલ ઉઠીને કંઈ નુકસાન આવે ને તો અડધું આવે ભઈલા. સમજ ભઈલા. તું મને ના સમજાઈશ, નહીં થાય આ ભાગીદારી. ઠીક છે, તો તું નહીં માને તો મારે નથી કરવી લેબ. મારે અમે ભાઈબંધ ઓછા છે, જો અત્યારે હું એકલો લેબ કરીશ તો રિહાઈ જાય મારાથી અને જતો રહે. એના કરતાં હું જ અહીંથી જતો રહું અમદાવાદ અને 10,000માં નોકરી કરીશ, પણ ઘરે નહીં આવું.